એવા વાયા ને વાદળ ઉમટ્યા રે, એવા વાયા ને વાદળ ઉમટ્યા રે, ઘેર ઘેર આવ્યા છે વાવી ટોળિયા, ઘેર 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 આવ્યા છે વાવી. આ હું ગીત ગાતી એવું જ નથી, બધાને ઘરમાં વાવી ટોળિયા ગરી ગયા. આપણે શું કામ છે, આમ થાય કોઈ મને સંભાળતા નથી, લાય હવે જગતામાં તેલ રેડું તો આજ નહીં કાંઈ નહીં, મરતા જીવતા ક્યારેક તો સંભાળ છે ને, કા હારા મોઢે ને કા નરહા મોઢે. હે બટુર, બીજું તો કાંઈ નહીં, ગઢું માણા કહેવાય કે તારા ઘરના ને સાબા બનાવે. મારા હાટુ કોઈ દી નથી બનાવ્યો, આજ તમારા હાટુ બનાવશે એવું. અરે પણ હું ડોસી જવાય બેટા, બને ઘરમાં તારે કેવું જમાવટ વાળું બૈર્યું છે. તારે વહુ એટલે ગામમાં કોઈને વહુ નહીં એવી. હા હા એટલે તારે હાસુ તને દુખે છે કે તું ઘરે કાઈ કા પાડોશી જાન પાડોશી. હા હા ઓલો ધમો, હા ઓલો હક્કા બાન ધમો. તો તાર ઘરના નો ફોન આવ્યો, ઉપાડ ઉપાડ ગાય ક્યાં છે, પાણી ભરવા ગઈ છે? એનો નથી. એનો નથી? કેટલી ડાય એની કરવાળી. કેટલી ડાય? અરે પણ કેવો હાચવે તમા બાને. શું વાત છે? અરે એની કઈ વાત કરે છે, એટલા હાચવે ને ખાટલે થી પાટલે, પાટલે થી ખાટલે. એટલો બધાય પાણી માંગે ત્યાં દૂધ હાજર. હા હા તો પાણી માંગે તો છૂટા કઈ છે હાણે જ આવે. અરે રે તારા બાપ, તારા એટલા નસીબ નબળા. મારી બૈરીમાં એક પણ ગુણ નથી, હાવ મીઠા વગરની છે. નો હોય આમ જો તને હાસું કહું છું, ઈ તે કીધું તે મારા મોઢાનું વેણ લઈ લીધું. આ જો આ પાડોશીમાં જ છે આપણે. પણ તમે પાડોશો ને. ઈ હા ઈ હાસી વાત હો, પણ ઈ તું કે ને હાસું કેવી ટાઈ? તાર ઘરના રહ્યા ને હે ઈ હવે મને રહેવા દે ને તું હવે. ના ના પણ એવું આમ જો ઈ નનકી ના ના ભાઈ ભાઈ રહેવા દે, મારું ઉતાવળ છે હવે. એવું નથી, ઈ મારે તને શું વાત કરવી, હું મારે હું ઈ ગામમાં બેન રહી ને માર બોન મોટી ને આવરો જાવરો, અરે લખણની પૂરી હતી હાવ. પેલા ફટાઈને મોઢા કે પાણી ભરવા જાવ વાડિયા પાણી વાળતી હોય આવી ખોટાઈ ની હતી હો. હાસુ હે પણ તાર બાપાને મેં કીધું મને પૂછવું જોવે ને. મારો બાપો નો માન્યો, મેં તો ના જ પાડી હતી તો પેલા. તારે કેમ આમ થયું? જે છે હવે આ હવે એમ થોડું હાલે, જાવા દે. એમ પોતી નાખી આપણે બીજી શીખી હે નાખ્યા. જેજુ જેજુ આમ જ કરવું છે બધાયનું, જેગવી નાખવું બધા મારા ઘરે જેગવે છે ને. હવે કેમ કરવું? ઓલો આમ બહુ હાથ કરતો કા ઓલો, હા કે જવા દે ઓલા ધમલાન ઘર બાજુ. હે ભગવાન, હા ધમા શું બટા પહારો પડી ગયો પણ હવે શું કરવું? કા? તો મારે શું તમને વાત કરવી? લે ભલામણા તું મારા દીકરા જેવો કહી દે ને. હવે આમાં કહેવ તો તમે કાઈ શું કાઈ? અરે હું કરી દઉં, પાદરું કરી દઉં, શું તારે વાંધો વળે? હવે વાત તમને કરું ને, હે મારે બાય રહી ને હે હવે કોઈ દી કાઈ નામનું કીધું કરે ને, જે 2 દી પહેલા એને માવતર લઈ ગયો, હે તે આજ કે પાછું જાવું. એવું? હા એટલે પણ મારે તને શું કેવું, મને ખબર જ હતી પણ મેં કીધું તારી માએ મેં વાર પાણી ભરવા ભેગ્યું થાવી ને એટલે હું એને કહેતી હતી રેવા દે રેવા દે, પણ ઈ તને જો પરાણે ઠઠાડી દીધો. સો ઓલ્યા ભટુડી હતી હું ઈ જ કહું છું. તારે હે ને હું યા આટો જાવ ને હા હે તો નકરી રખડતી જ હોય, રખેલી છે તને નો ખબર હોય, કોઈ પાછું મારું નામ નો દેતો હો. નો નો દો હા નકર પછી ઉઠતું મારા ઘરમાં ગીરી જાય. કહું હે નો કોઈ કહું. હા બસ એમ, પણ હું હાસુ કહું એવું બોલાય. પણ ઈ ભટુયાનો કેટલું આસ વેચ્યો જ હોય. હે તઈ તને હોત ખબર છે? તે પાડોશી છે તે એટલી નો ખબર હોય જમલીમાં. હા શું તઈ તું ઘડીએ ઘડીએ આમાં વાત કરતો ને એટલે મને એમ લાગતું તું અહીંયા જ હાથ લાંબો કરે. ના ઈ પણ હવે તમારે એવું નો હોય ભલા માણા, હવે ઈ બધું થઈ જાય છે. થઈ જાય છે. હા હા તો રે
કીધું તું મારું માયનો નહીં. એક દી તું વાડીએ ઓલા ડોબા લઈને જાતો, મેં નથી કીધું જાવા દે એનું કાંઈ નહીં મેળાવે. તો કે ના મારે માન આશા પાતળું મેં રોઈ લઉં. રોડ હવે કાઢે જા હવે બાયડીના ગોલા આમ પાછળો ચાલીને જેમ માં હોય એમ રખડતો હોય વાહે કાંઈ જોર કરતો જ નથી જરાય. નહીં જમલીમાં હું જમે હે કાઢે મૂકું પણ તો મારા આપા મને ધોકો લઈને આમ અવળા એક મૂકી હોય ને તો સીધી સુલે દે મને આમ રોટલા ઘડવા કાંઈ ખબર પડે. હા. આશીષ જમલીમાં પણ મારે શું કરવું હવે કયો તે? આવે ને હા, એટલે આમ તો જીકી નાખશે. જીકી નાખું. હા એમ કહેજે જીકી નાખું તને, તારે જેમ કરવું એમ કર, જાવું હોય તો જાવા દે, બાકી જ્યાં મેળ હોય ને એમ નો કહેતો પાકી રહી જા. એ સમજી જવાય, મારે બધુંય નો કહેવાય. આમાં ગામ આખું સાંભળતું હોય અને જો મારું નામ દેતો ને હો કહું જમલીમાં. તને કહું તમને નો, નો કહું. પછી કહેતો ને આ ઉઠતું મારા ઘરમાં નથી પૂરવાનું હો. કહું. હા બસ જોઈજે હો, ભૂલી જાતો નહીં. હવે જો બે ઠેકાણે ખરખું જગી ગયું છે, ફાટો ફાટ બે બાજુ અડધો લીટર મેં તેલ નાખી દીધું છે અને જે જરાક દિહાળે મુકતી જાવ આયા ભટુડિયા ના. કા ભટુડ બોલો બોલો જમલીમાં. આવી તારી ચમક ચલો. હું હાસુ કહું છું એ રખેડની છે, આવે ને થઈ જશે સાલું ખાલું ખબર પડે ને. અવળે ને હવળે પછી જો તારે આમ વંડી ઉલ્પા કાઈ કેતો નહીં. જો મારું નામ નો દેતો હો, હું ખાનદાની માણા, પછી આમાં મારા ઘરે ઉઠતું નો પૂરી દેતા. હું તારા હારું કહું છું હો, પછી કેતો ને હાલતાય કેતો ને હો, મારું નામ નો દેતો. મારે ગામમાં કેવડે આબરૂ, કોક મારી વાતું કરે પછી નીકળ્યા જેવું નો રે, પણ બાકી આવે એટલે અવળી હો. ધમલી હાલી ગામના ઘર હાજા કરવા રે, ધમલી હાલી જડ્યું જગવાનું જડ્યું. આપણે તો આવું જ ગોતવાનું આખો દી એન જેગવીન ટીયા રહેવાનું જડ્યું. અહીંયા તો ભડકા થાય છે, ભડકા વગર નાખીએ ભડકા. કામ હોય રાધિકા હારું છે ને બેટા? શું આ ડુહારું ચડાવીને બેઠી છો? અરે કાઈ નહીં, કા કાઈ નથી કેવું, શું પણ કેતો ખરા? કાઈ નથી, શું કહેવાય? હે હાચું કેનમાં દીકો છે ને? એવું કાંઈ ન હોય, ઘડે ખાવું ભૂલીને માં થઈ જાય. તું તાર દુઃખની વાત કહી દે. કાઈ નહીં, આમાં બાપા જો ને કેવા ગવારને પટકાઈ દીધી, લે ગમતો જ નથી. નથી ગમતો? અરે ઓલો ભટુડિયો કેવો ખબર છે? અને કાંઈ ખબર છે? મારું નામ નો દેતી હો, મારું નામ નો દેતી તને કહું છું તો નકરો ઉલ્યા પડે, ધ્યાન રાખે. ધમાનો રે ધમો, ઓલો ધમો સોવાળા વાળો. અરે જાઓ ને, સાચી વાત. બાજુથી કોઈ નહીં. ના હાચું હો. અવાજમાં બહુ ગમે પણ શું કરે, કિસ્મત. અરે તમારા બાજુ માણસો કોઈ નહીં. આમ જો ઓલો ધમો રહ્યો ને, ઓલો મૂછું વાળો, ઓલો ધમલિયો મૂછું વાળો. અરે ન્યા ને હાસું કહું, નકરો ન્યા દે ને. એની બાયરી કેવી હાચવે, હે અહીંયા તો કઈ પરવા જ નથી. હાસું તો આમ જો આજ આવે ને તો મારું નામ નો દેતી હો, સગતું મારા ઘરમાં નો પૂરતી. આમ જો ભટુડી આવે ને આ સગી જાય છે, કેમ કરવાનું ખબર છે? લે કરી મૂકજે. આમ જો કાં તો એને કમું ને હા એમ બસ જો આને ખબર પડે હો. હું સાવ આમ જોજો હો. હા જોજો હો, પાછું જો મારું નામ નો દેતી હો. હું ખાનદાની ખોળું, મારું નામ આવે મને નો ગમે. જગયું હાલો હવે જાઉલા ધમલાન ગીરી. ધમર કા કરો પ્યારી ને હાલી ધમ્માના ઘરે, ધમ્માના ઘરે. આવો ધમલીમાં. રામ રામ મયુરી. જય માતાજી.
હારું છે ને શું આમાં ને ઉતરેલા શાક જેવું મોઢું કરીને બેઠી છો શું કરું તારે અલી મો એવું જ કાંઈ હતું છે બોલ ને આપણે બે તને ખબર છે ને ગાઢન કુણે બેનપણ્યું મારે કઈ નથી દેવું કા તેમાં એ કોઈ દી ને મુય તારા મોઢું કા સડી ગયું છે મારે કઈ નથી કેવું જાવ ને પણ એલી એવું થોડું હોય આપણે બે બેનપણ્યું જેવી હાસવાસું કહી દે ને પણ લે મુય આ તમને હું કહું જમલીમાં મન નો કેવું જ માર બાન કે પણ કે ખરી હું હે ને રોતી ને હાસવાસું કીજે શું થયું કે ખરી બેટા ઓલા ધમલાથી કંટાળી ગઈ મને એ તારા બાપ ઘરવાળાનું નામ નો લેવાય એમ નથી કમલા કંટાળે ગઈ છો ઓ વાહ નો હોય મારા બાપાએ પૈણાઈ દીધી એની જોડે મને ગમતો જ નહીં ગમતો નથી ના તાજી ઉધી ક્યાં ગઈ 17.5 વર્ષ થયા ગમતો નથી તમને મસ્તી હું જે મને નથી ગમતો એ મુછાડો કેવો લાગે અરે મુછું તને ક્યાં નડે હશે ભલે ને રહ્યું અત્યારે જમાનો છે મુછડાલા ધણી બધાને બહુ ગમે મારી ફ્રેન્ડ છે ને મારી ફ્રેન્ડ હે? એ મને બોલે છે અત્યારે મુછડાલા હમણાં જ મેં વાત સાંભળે મુછડાલો બહુ ગમે આમ કર્યું છે આમ મને તમને એક વાત કહું મુછાડો તો હે ને આપણી બાજુમાં રહી ને આમ હે ઓલો દાઢી વાળો ઓલો ભટુડ હે હાય 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 હું તો તારી જવાનીમાં વારી જાઉં અને ગાંડી મરી જાઉં કોઈ કીતા નહીં ના ના પણ એનો છમક છલ્લો કેવો ખબર હે એને હાચવતી જ નહીં હે હા બિચારો એટલો ડાયો અલલલલલલ. ચાલો કેટલો ડાયો તે તારો શું કાય ગાંડો ખૂટ્યો છે એને હસાઈને એનું નામ નહીં દેતા તમે મુછાડનું મળદનો મૂછો પાણી હોય ગાંડી ની એ તો મને ખબર હે પણ વગર મરદનો મૂછો વાળો હોય એને શું કરવાનું કમાઈને ઘરમાં 10 રૂપિયા ન દેતો ઓલો ભટુડિયો હે ને એન બાઈડીન કેટલા પૈસા દે તમને ખબર એટલો હાચવે ને એટલું બધું લઈ દે ને એને બાર ફરવા લઈ જાય તો એ ઓલી હાચવતી નથી એને તે તારે હાસવો છે સો તો ખરી તારા કોકના ઘરે નો નજરું કરાય તારું ઘરનું માછું ઉડાડ ને કોકના ઘરે હું આમ કરવા જાય માખી દેખાય તમને માખી દેખાય કેટલું ચોખ્ખું હે તોય પેલો મુછાડિયો મને રોઈતી જાય જો હવે તને હું હાસી વાત તું કે ને હા વાસું છે પણ તારે જો અહીંથી છુટકારો પામવો હોય ને આવે ને અલગ સગી જાય હો બાના કાઢવાના ડોબા કેંગ્યા અર્ધાન આ ડોબા જેવો રહ્યો ને આમ ને પણ જો મારું નામ નો દેતી હો જમલીમાં તમે હા બોલો હા આપણે ખાનદાની ખોરડું આપણું નામ આવે ઈ નો પોહાય ના દઉં ના તમે ના હા આમ જો બચાવી લીધી એમ હા હારું કર્યું અને પાછી પાસે મને હમાસાત દીજે હું વાયલી વંડિયા ડોકું કાઢાઈ રહી છું હો હા 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 હાલું જાવ છું હો લે તારા હાથ તાળી લેવી આવજો હો પછી આવજો તમે અરે હું આમાં પેલા નંબરે હો હા સગે ના હું જ આમ પહોંચી જાવ આવજો પછી હો તે આવજે આ તને ને આખા ગામને જય શ્રી કૃષ્ણ અને માર ઘેર છાસ પડી લઈ જાજો હા હા એ જો મને એટલે તું બહુ ગમ હો આવજો એ હા આવજે હો એ મુઈ જોજે ભૂલી જાતી ને પાછી આવી એટલે ટી હા જીગજે ચિંતા ના કરો આવા તો જો મુછડને તમે હું જો એની હામુ આયા દેખાતી નથી હું પણ તમે એની હામુ હું જો અરે આખા ગામને પૂછી લો મારે ઘણી બાકી બાકી હોય તો એમ નથી જોવી એટલે પૈણા શું જોવું બોલો શું જોવું એનામાં શું છે શું કામ જોવાનું ડિંગ ચકા ડિંગ ચકા ડિંગ ચકા ડિંગ ચકા કરવા સિવાય કાંઈ ધંધો જ નથી. અવાજ નહીં કરો મારી સામે એની સામે હું જોતા હતા મને એ કયો આને માતાજી, મારે તને જોતી જ નથી. હવે હામું નથી જોતો. હું તો ઉખાડી નાખ્યો તને તમે હું જોતા હતા મને એ કહી દો મારે જવાબ જોઈએ પટુડા ભાઈ પટુડું બોસી
તે જવા દે હું કઈ તો હારો સવી જો પૂછતા ને એટલે હું તમારે ડખો હાલે ઈ કયો ને હે હું ડખો હાલે પણ મારે આને લે. જોતી નથી હે હા મારે આ નો જોવી તંબા હું તમને એક વાત કરું આપણે આમ થાય પાડોશી તો છી પાડોશી બરોબર ગમે છે તમને આ હે આ ગમે છે? અરે એક સેકન્ડ વાર મારે નો જોવી લે હે નથી ગમતી ને નો જોવી આ મને જરાય નથી ગમતી એક સેકન્ડ નો તો મૂકી રે આ મને જરાય નથી ગમતી ગમતી તમે એના વખાણ કરો ક્યારના તમને કઈ દેખાય છે એમાં સારું પણ શું બરોબર મારે તને ભલામણા વાત કરવી કા આ જોજો મારી ભાભી શું આ શું છે આમાં શું છે આમાં ખાઈ જાશો એ તું લોહી પીની ની અહીંયા કેમ આવી રોજ તો આ બીજો છે એનામાં લોહી નથી તારું લોહી ખૂબી હે મીઠા વગરની હે પણ એટલે એક કામ કરવી હા મારા ધણી સામે નજર નો નાખતી હો તું મારા મમ્મી ની ના જોતી અંજાના બી ના જોતા સાંભળી લીધું હવે સાની માની રેને નો જોતા એ એક કામ કરો તમાબા તમને આ ગમે છે હા મને ગમે તો મને આ બહુ જ ગમે બદલાઈ નાખવી છે લઈ જા હાલ હાલ હાલે નીકળ આમ હું તો આમ અરે તે મારા બાપાને હું જવાબ દેહો તમે કે હું જોઈ લઈને આવ્યો તો મારી છોડીને લે પણ એ તારા બાપાને હું સમજાઈ લઈશ અને તું શું હામું મારી હામું જા તું. હા વાતરી છે તમે આ ઘરમાં તે ખુરશી કરવા બેઠા આ છે શું બધું આ ગામ આંબળે પાડોશી આંબળે કાંઈ શાંતિ રાખ બા તમે જાણો જ છો આ શું છે તમને નથી ખબર આ અમને કહે છે તમે વાતો છે એટલે મને ખબર છે બે જણા બગડા સટે કરો છો, આમાં છે શું અરે બે જણા નહીં મારે તમને શું વાત કરવી વાત કરો ને પૈણો તેદુની મારે કાયમ હોળી છે તમે ગામમાં પૂછો કોકને આ ઈ હારું આ મને ખબર છે ગામમાંનું ને પાડોશીનું આ જોવો પાડોશીમાં તમ બન ઘરના હા કેવો હાચવે અને એવા ગુણવાન અને સંસ્કારી કાંઈ ન ઘટે પણ તમે કાંઈક સુધારો કરો તો તમારે બેને એટલો ફેર પડી જાય તમારામાં કાંઈક ખામી હશે તો. એટલે હું બદલાવાનું જ વિચારું અરે બદલાવાની ન હોય આ છે રમકડું કા બદલાવાનું હોય કણે આ મૂકો અને પેલા શાંતિ થઈ જાઓ આપ રાખીને જો બધું ધર્મનો ધર્મ થાય છે ને આ ઝઘડા મૂકો કોકનો હાથ છે તેનો જો એમ. તમારામાં ઘરમાં કંકાસ કર્યો ને તમારે કાંઈક ખામી હશે એકાદ ઈ વાત સાચી ઈ વાત સાચી ઓલી જંગલી ડોસી શું સાચી? મારા ઘરમાં ઝઘડા એ થયા તમે તપાસ ઈ બહુ છે નહીં ઈ બહુ પણ તમારા ઘરે કાંઈક ધમધમ મૂકેલું નકર આ ઉંમરે તમે આમ કરો. હે એ જંગલી ડોસી આવી મારા ઘરમાં આગ લાગી અલ્યા. લે ધમલી ડોશી તો મારા પાસે આવ્યા હતા તે મારા પાસે આવ્યા હતા શું વાત છે? તઈ તો આપણા બેના ઘરમાં આગ લગાડવા વાળી એ જંગલી ડોસી છે પકડો મારી હાથરી ક્યાં ગઈ હાલો ધમલી ડોશીને પકડવી હાલો 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 ધીમી નાખવી હાલો તમે મારા દિયર છો હો એવું ઓય હાલો હાલો દાદા દાદા તમે હાલો હાલો દાદા, દાદા, હાલો 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 હા તું હાલ હાલ એટલે આ તો એકઈના ઘરે કોઈ નથી ગયા ક્યાં અમારા દીકરા હે અમારા દીકરાનું બધાનું હરખું આવી ગયું વિખાઈ ગયું કાંઈ ખબર નથી પડતી ક્યાંક મારું બધી મહેનત પાણીમાં જાય નહીં હાય હવે હવાની ઉઠી ત્યારની મોઢું ને ધોયું અને વહે પડે સૌના મારા દીકરાનું મેળ આવી જાય નવડાનું કોઈ નથી ક્યાં મારા દીકરા લગભગ તો હવન હારા ઘરે ગયા હશે લેવા આખા ગામમાં રખડ્યા કોઈ ક્યાંય નથી. અરે શું થયું? મારી નાખશું બાપા બાપા તું તો ઓલા બાપાએ જીતી નાખી હોય મારી માં મારું આયો બાપા
તમે એ ડોસી ઊભી રહે. ઓલો ભાભો હાસ વાટીને સોટી ગયો. અરે બાપા એ ઘરનું રોડવી લેવાય, કોકના ઘરે તેલ રેડવા ન જવાય. રખાય રાખશો તો કોક દીક શાક કરવા કાયમ આવશે, નકર પછી મારે પછી માલિશ કરવામાં કાયમ આવે.